જે છોકરી ગઈ એ બીજા વિશ્વાસમાંથી આવે છે, રાઈટ, અને કોઈક લેવલ સુધી એ ખ્રિસ્તને ઓળખે છે, રાઈટ, અને એ બાઇબલ વાંચવા પ્રયત્ન કરે છે અને સંતાડીને વાંચવું પડે છે, એ બધી વાતો હોય છે એમાં. વી નીડ ટુ પ્રે. આ દુનિયા ઉપર બહુ બધા લોકો એવી જગ્યાઓમાં છે કે જ્યાં they need our help. પ્રાર્થનાની બહુ જરૂર છે, right? We must continue to pray for them. Hallelujah, hallelujah. Right? We are studying about the model prayer of Jesus Christ. અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આદર્શ પ્રાર્થના વિશે શીખી રહ્યા હતા. And today we are going to turn our Bibles to Matthew chapter 6 and verse 9. અને આજે આપણે માથીના 6ઠો અધ્યાય અને 9મી કલમનો અભ્યાસ કરીશું. You know, last Sunday we saw that Jesus knows everything of our needs. અને ગત રવિવારે આપણે જોયું કે પ્રભુ ઈસુ એ આપણી દરેક જરૂરિયાતોને જાણે છે. Right, friends? And so we should not pray vainly before God. અને માટે જ આપણે પ્રભુની સમક્ષ વ્યર્થ પ્રાર્થના ના કર્યા કરવી જોઈએ. Yes, and we should not follow so many other false teaching that has come into this world. અને આ જગતમાં જે ખોટી માન્યતાઓ છે પ્રાર્થના વિશેની, ખોટી જે શિક્ષણ છે એને આપણે કદી ના અનુસરવું જોઈએ. Yes, and we talked about the fourth dimension. અને આપણે fourth dimension વિશે that this is all very wrong, but we must continue to grow in trust and faith of our Lord Jesus Christ. અને આ બધું તદ્દન ખોટું છે, પરંતુ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસુપણામાં અને એમની માન્યતામાં જ આપણે વૃદ્ધિ પામવાની છે. All right, today we are going to think over verse 9 and 10. Yeah. માથીની સુવાર્તા 6ઠો અધ્યાય 9 અને 10 કલમ. માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: ઓ આકાશમાંના મારા બાપ, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ. You saw in verse 9 he says, in this manner therefore pray. અને અહીંયા 9મી કલમ લખ્યું છે, માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો. You know, that is why this is kind of a model prayer, and we should know what goes into prayer. અને આ પ્રકારની આદર્શ પ્રાર્થના હોય અને આ રીતે આપણે આદર્શ પ્રાર્થનામાં પ્રાર્થના કરવી જોઈએ. Yes, he says, you know, you start your prayer with like, our Father in heaven. ઓ આકાશમાંના મારા બાપ. You know, it's like Jesus wants you and me to pray with all reality that you are in a very personal relationship with your Father. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને વાસ્તવિકતા તરફ દોરી જવા માંગે છે કે આપણે પિતા સાથેને એક વ્યક્તિગત આપણો સંબંધ હોય. You know, whenever you pray, don't pray as if you are praying to somebody. તમે પ્રાર્થના કદી પણ એવી રીતે ના કરો કે તમે કોઈકને પ્રાર્થના કરો. You are not at all praying to somebody. Christian prayer is only a prayer to the Father. તમે ક્યારે પણ કદી પણ કોઈને ગમે તેને પ્રાર્થના નથી કરતા. ખ્રિસ્તી પ્રાર્થના હંમેશા પિતાને પ્રાર્થના હોય છે. And that is why in Acts chapter 17 and verse 28 we are told that we live and move and have our being in God. અને માટે જ પ્રેરિતોના કૃત્યો 17મો અધ્યાય 28મી કલમમાં કહે છે, આપણે ચાલીએ છે, હરીએ છે, ફરીએ છે, ઈશ્વરમાં બધું કરીએ છે. Our whole existence is in God. આપણી ઉત્પત્તિ એ ઈશ્વરમાં છે. ઉત્પત્તિ અને existence is whole life. આપણું આખું જીવન એ ઈશ્વરમાં છે. Whatever you do, we do it in the presence of God. આપણે ગમે તે કરીએ, કંઈ પણ કરીએ, પણ તો એ ઈશ્વરની હાજરીમાં કરીએ. And that is why, friends, you know, God is a very real presence in our life. અને માટે જ મિત્રો, ઈશ્વર એ આપણા જીવનમાં બહુ વાસ્તવિક હાજરી આપનાર છે. And we must
Pray always with this realization in our heart and in our mind. અને આપણે જ્યારે દરેક વખત જ્યારે પણ આપણે પ્રાર્થના કરીએ ત્યારે આ વાસ્તવિકતા આ ભાન આપણને હોવું જોઈએ. Yes, our Father, He is in heaven, but He is also with us. હા, આપણા પિતા એ આકાશમાં છે પરંતુ આપણી સાથે પણ એ છે. You know, we may many times feel a distance when we are praying to God. હા, ઘણી બધી વાર જ્યારે આપણે ઈશ્વરને પ્રાર્થના કરતા હોઈએ છીએ ત્યારે એક પ્રકારનો અંતરનો અનુભવ કરીએ છીએ. You know, it's never like that. મિત્રો, કદી પણ આવી રીતે છે જ નહીં. When you use that word, our Father, meaning God is closer to you and me than anybody ever can be closer to you and me. જ્યારે આપણે અમારા બાપ એવો શબ્દ આપણે યુઝ કરીએ છીએ ત્યારે કોઈ પણ આપણી ગમે તેટલું નજીક હોય એના કરતા વિશેષ છે એ આપણા નજીક છે. Yes, now he says, you know, like pray as if our Father who is in heaven. આપણા બાપ, અમારા બાપ જે આકાશમાં છે. What is this heaven? હવે આ આકાશ, સ્વર્ગ એ શું? You know, Jesus basically is wanting you and me to realize that it is a very sovereign place. અને પ્રભુ ઈસુ અહીંયા આપણને એ ભાન કરવા માંગે છે કે એ તો બહુ સાર્વભૌમત્વ ધરાવનારી જગ્યા છે. And whoever stays in such a sovereign place is a sovereign God having the sovereign authority. હા, અને જે આવી સાર્વભૌમત્વ ધરાવનારી જગ્યામાં વસે છે એ તો આવો સાર્વભૌમત્વ ધરાવનાર દેવ છે અને બધી બાબતો પર એમનો અધિકાર છે. You know, friends, this is very much necessary when we pray to God that He is sovereign. એ બહુ જરૂરનું છે કે જ્યારે પણ આપણે ઈશ્વરને પ્રાર્થના કરતા હોય ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે એ સાર્વભૌમિક ઈશ્વર છે. Only then you and I, we will be able to pray like Jesus prayed, not my will, but thy will be done. અને ત્યારે ને ત્યારે જ આપણે પ્રભુ ઈસુ જે રીતે પ્રાર્થના કરતા હતા એવી રીતે ખરા અર્થમાં આપણે પ્રાર્થના કરી શકીશું કે પ્રભુ મારી ઈચ્છા નહીં પરંતુ તારી ઈચ્છા પૂરી થાય. But till we would not understand the sovereignty of God, we will not really mean these words, Lord, thy will be done, not my will. જ્યાં સુધી આપણે ઈશ્વરના સાર્વભૌમત્વને નહીં જાણી શકીએ, નહીં ઓળખી શકીએ ત્યારે પ્રભુ ઈસુની જેમ આપણે ક્યારેય પણ એવું નહીં કહી શકીએ કે પ્રભુ મારી નહીં પરંતુ તમારી ઈચ્છા પૂરી થાવ. So the effect of this understanding is that a prayer does not begin till you are humble. અને આ જે બાબત છે એની અસર તો એ છે કે જ્યાં સુધી તમે નમ્ર ના થાવ ત્યાં સુધી પ્રાર્થનાની શરૂઆત હોય જ ના શકે. You see this? We need to be very humble if there is any meaning in our prayer. હા, આપણા પ્રાર્થનાને અર્થસભર બનાવવા માટે આપણે નમ્ર હોવું અનિવાર્ય છે. You know those two guys, the example in Bible, they went to pray. હા, બે વ્યક્તિ જે બાઇબલમાં ઉદાહરણ છે એ બે વ્યક્તિ પ્રાર્થના કરવા ગયા. The Pharisee was not able to humble himself. હા, જે ફરોશી હતો એ પોતાનામાં નમ્ર નહોતો થઈ શકતો. And his prayer was not remained unheard or unanswered. હા, અને એની જે પ્રાર્થના છે એ ઈશ્વરને પ્રત્યુત્તર આપવા માટે લાયક ન બની. So while we are praying, let us recognize the sovereignty of God, our Father who art in heaven. અને જ્યારે આપણે પ્રાર્થના કરતા હોઈએ ત્યારે ઈશ્વરનું સાર્વભૌમત્વ સ્વીકારીએ અને આપણા જે આકાશમાંના બાપ છે એ સમજીએ. Now again the first part, our Father, you know, this is taught by Jesus himself. હવે આકાશમાંના અમારા બાપ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પોતે શીખવવામાં આવેલી આ બાબત છે. What does this mean? હવે એનો મતલબ શું? You know, Jesus is physically present in this world. પ્રભુ ઈસુ એ સમયે આ જગતમાં દૈહિક રીતે હાજર હતા. And right now he is not present physically with us. અને અત્યારે દૈહિક રીતે આપણામાં એ હાજર નથી. But the Spirit of Jesus or the Holy Ghost is with us. પરંતુ પ્રભુ ઈસુનો આત્મા, પવિત્ર આત્મા એ આપણી સાથે છે. You know, and Jesus very clearly told
told you and me that you are co-heirs with Jesus Christ. હા, તમે દેવના પ્રભુ ઈસુના સાથીદાર છો એવું પ્રભુ ઈસુએ પોતે પ્રભુ ઈસુના સહવારસ છો એવું પ્રભુ ઈસુ દ્વારા આપણને કહેવામાં આવેલું You છે. see this, when you and I, we are co-heirs with Jesus Christ. When you are speaking our Father, Jesus is with us in that very prayer. જ્યારે આપણે બહુ અર્થસભર અમારા આકાશમાંના અમારા બાપ એવી આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાચા અર્થમાં સહવારસ બનીએ છીએ. You know, friends, all prayer begins with Jesus and ends with Jesus. મિત્રો, દરેક પ્રાર્થના પ્રભુ ઈસુથી શરૂઆત પામે છે અને પ્રભુ ઈસુથી જ અંત પામે છે. And in a disciple's life, he is never alone because he is always with Jesus. હા, અને શિષ્યપણાના જીવનમાં ક્યારેય પણ આપણે એકલા નથી હોતા કારણ કે પ્રભુ ઈસુ આપણી સાથે હોય છે. Again, our Father also is an identity for us. ફરીવાર આપણા બાપ, અમારા બાપ એ આપણી એક ઓળખ છે. You know, we were sinners, but Christ died for us. આપણે તો પાપીઓ હતા પરંતુ ખ્રિસ્ત આપણી માટે મરણ પામ્યા. And this is how God put a stamp on our heart through the Holy Ghost when we accepted Christ. અને આ રીતે ઈશ્વરે આપણા હૃદય પર આપણા હૃદયને મુદ્રાંકિત કર્યું. You understand, it is not you and I we chose God, but it is God who chose you and me. તમે સમજી શકો છો, એ તો હું કે તમે નહીં કે જેમણે ઈશ્વરને પસંદ કર્યા, એ તો ઈશ્વરે આપણને પસંદ કર્યા. And so when you and I we say our Father, there is an identity over there. અને જ્યારે આપણે કહીએ કે અમારા બાપ, ત્યારે ત્યાં તો એક ઓળખ છે. And just because of this identity that we have in Jesus Christ, we have the privilege of calling God Abba Father. અને આ ઓળખને લીધે થઈને જ આપણે ઈશ્વરને આપણને એક પ્રકારનું માન મળ્યું છે કે આપણે એમને આપણા બાપ કહીને બોલાવી શકીએ છીએ. And that is why Jesus is teaching and saying, this is the manner in which you and I we will pray. અને માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ રીતે શીખવતા હતા કે આ પ્રકારે તમારે પ્રાર્થના, આ પદ્ધતિથી તમારે પ્રાર્થના કરવાની. If we lack in this understanding that we are talking about right now, જો આપણે જે કે અત્યારે વાત કરી રહ્યા છે ને આપણે એ સમજમાં આપણામાં જો ઉણપ હોય, or we have certain difficulties in some areas of sovereignty of God, અને પ્રભુ ઈસુ ઈશ્વરના સાર્વભૌમત્વમાં એ સમજવામાં જો કંઈક આપણામાં કંઈક પ્રોબ્લેમ હોય, or in our identity with God himself, હા, ઈશ્વરમાં જે રહેલી આપણી ઓળખ છે એની સાથે આપણને કોઈ સમસ્યા હોય, or with Jesus Christ, what Jesus has accomplished upon the cross for you and me, હા, કે પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે કે પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર આપણી માટે જે કંઈ પૂર્ણ કર્યું એમાં કોઈ સમસ્યા હોય, then our prayer can only be a prayer of satisfaction for our souls, but never move a mountain, do nothing. હા, અને ત્યારે આપણી પ્રાર્થના તો જાણે કે આપણા આત્માને જ સંતોષ પામનારી હોય પરંતુ એ કંઈ પણ કાર્ય નહીં કરી શકે. Now again, last Sunday we did touch this point, and again when we are talking of God who is in heaven, we can see the transcendence of God and the immanence of God. અને ગત રવિવારે પણ આપણે આ જોયું કે જ્યારે આપણે ઈશ્વરને આકાશમાંના ઈશ્વરની વાત કરીએ છીએ ત્યારે આપણે ઈશ્વરનું જે દૈવીપણું અને એમનું માનવીપણું એ સમજીએ છીએ. God is in heaven, we are on this earth. ઈશ્વર તો આકાશમાં છે અને આપણે આ પૃથ્વી ઉપર છીએ. But in this, you and I, we must realize we believe in a God who is a Godhead, a triune God. અને જ્યારે આપણે આ વાત કરીએ છીએ ત્યારે એ આપણે વિશ્વાસ રાખવાનો છે કે ઈશ્વર એ ત્રિએક ઈશ્વર છે. See, if you and I, we don't accept the Trinity of God, our prayers don't carry the weight. અને જો આપણે ઈશ્વરનું જે એમનું ત્રિએકીપણું છે જો એ આપણે ના સ્વીકારી શકીએ તો આપણી પ્રાર્થનાઓ કોઈ પણ પ્રકારનો ભાર નહીં ઉચકી શકે, એ કંઈ પણ ભાર વગરની હશે. And so friends, yes, God is in heaven, and that is why, and God is in our soul, and we know from Bible that God is a triune God, and we put our faith on Trinity. અને માટે જ મિત્રો, ઈશ્વર આકાશમાં છે, ઈશ્વર આપણા હૃદયમાં છે અને ઈશ્વર ત્રિએકીપણું ધરાવે છે, એ આપણે વિશ્વાસ રાખવાનો છે. You know, now
the other point from heaven that we can see is અને આકાશમાંની આ જે વાત છે એમાં બીજી બાબત જે આપણે જોઈ શકીએ that whatever is in heaven, you and I, we cannot see. જે કંઈ પણ સ્વર્ગમાં આકાશમાં જે કંઈ પણ છે આપણે જોઈ નથી શકતા. So you and I, we don't see our God with our naked eyes. હા, આપણી નરી આંખે ઈશ્વરને નથી જોઈ શકતા. You know, so many people nowadays encourage the believers that when they are praying, try to see something. હા, ઘણા બધા લોકો હવે બીજા લોકોને એવું આહ્વાન આપે છે, એવી રીતે એન્કરેજ કરે છે કે જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમને કંઈક દેખાય. Try to see some image or some formation or some impression. હા, તમે પોતે પ્રયત્ન કરો કે તમે કશું જોઈ શકો. This is how they teach you to pray. હા, અને એ લોકો તમને આવું શીખવે છે કે તમારે આ રીતે પ્રાર્થના કરવાની. Friends, this is absolutely wrong. મિત્રો, આ તદ્દન ખોટું છે. Our Father is in heaven. આપણા ઈશ્વર એ તો આકાશમાં છે. We know he is in heaven. હા, આપણને ખબર છે કે એ આકાશમાં છે. We know he is a living triune God. હા, એ ત્રિએક જીવતા દેવ છે. There are no need to try to see some formations or impressions in your mind. હા, આપણા મગજમાં મસ્તિષ્કમાં કોઈ પણ પ્રકારની એવી કોઈ પણ પ્રકારનું ચિત્ર કે દ્રશ્ય આપણે ઊભું કરવાની પોતે જરૂરિયાત છે જ નહીં. Even though so many people try to encourage this kind of encourage this thing, there is no biblical support for these things. હા, ઘણા બધા લોકો ભલે એવું શીખવતા હોય, આવી રીતનું શીખવતા હોય કે આપણે આવું કરવું છે, પરંતુ બાઇબલનો કોઈ પણ રીતે આ બાબતને સમર્થન છે જ નહીં. So I encourage you, pray your prayers with faith but without impressions. You know, don't try to find some impressions or some images in your mind at those times. હું તમને ઉત્તેજન આપવા માંગુ છું કે તમે પ્રાર્થના કરો, વિશ્વાસુપણે પ્રાર્થના કરો, અને જે આ જગત જે શીખવું છે આ ફોર્મેશનની બાબત, દ્રશ્યોની બાબત, પોતે એવું કરવાની પ્રયત્ન સહેજ પણ ના કરશો. If God really must show you something, God is going to give you a vision. હા, જો ઈશ્વર તમને કંઈક બતાવવા માંગતા હોય તો એ તમને દર્શન આપશે. God is going to give you a dream if he desires that he must talk to you that way. હા, જો એમની એવી ઈચ્છા હશે કે તમને એ રીતે બતાવવા માંગે, એ રીતે તમારી સાથે વાત કરવા માંગે તો તમને એ સ્વપ્ન બતાવશે. But don't run after dreams and don't run after certain images and formations in your heart. પરંતુ મિત્રો, તમે કોઈ સપનાની પાછળ ના રચ્યા પચ્યા રહો, કોઈ ચિત્રો કે દ્રશ્યોની આગળ પાછળ ના રચ્યા પચ્યા રહો. Secondly, our God is in heaven. We already saw he is a sovereign God. હા, આપણા ઈશ્વર જે આકાશમાં છે એ સાર્વભૌમિક પવિત્ર દેવ છે. Yes, when we talk of a sovereign God, there obviously is a kingdom of God. હા, જ્યારે આપણે સાર્વભૌમત્વ ધરાવનાર દેવની વાત કરીએ છીએ ત્યારે ત્યાં તો એમનું રાજ્ય છે. And by faith we acknowledge only the kingdom of God. અને આપણે વિશ્વાસ દ્વારા જ એમના રાજ્યમાં પ્રવેશ પામી શકીએ છીએ. Friends, there are no other manifestations of God apart from Jesus Christ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય દેવનું બીજું કોઈ સ્વરૂપ છે જ નહીં. Or probably let's take certain lesser examples then for the manifestations of God can be the church, the bride of Jesus Christ. અને જો બીજા જો ઉદાહરણો આપીએ તો ઈશ્વરની જે બ્રાઇડ છે, ઈશ્વરની જે મંડળી, એ આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ. Because the church of God represents or manifests God among mankind. હા, માનવ જાત માટે જે દેવની મંડળી છે એ ઈશ્વરને રિપ્રેઝન્ટ કરે છે. And then the third example will be your life, a believer's life, a child of God. અને પછી ત્રીજું ઉદાહરણ એ તો તમારું જીવન, ઈશ્વરના બાળક તરીકે તમારું જીવન. And that is why somebody has very rightly said, you and I, we are the fifth gospel. અને માટે જ કોઈકે એવું કહેલું છે કે હું અને તમે એ તો પાંચમી સુવાર્તા છીએ. Yes, when we live for God, we take the very presence of God that will be manifested among the places where we go. જ્યારે આપણે ઈશ્વરમય જીવન જીવીએ છીએ, આપણું જીવન ઈશ્વરમય હોય ત્યારે આપણે ઈશ્વરને આ જગતમાં છતા કરીએ છીએ. And therefore, friends, so many Christians many times have a shaky faith where they think
is other manifestation of God in another religion also. અને માટે જ કહેવાતા ઘણા વિશ્વાસીઓ એવી શું કહેવાય કે એ હાલતા ડોલતા એવી વિચારધારામાં વહે છે કે બીજા ધર્મમાં પણ ઈશ્વરનું કોઈક રૂપ છે. There is no revelation of God apart from Christ Jesus. ખ્રિસ્ત ઈસુ સિવાય દેવનું બીજું કોઈ જ પ્રકટીકરણ નથી. Amen. Amen. And that is why we are told by Jesus himself, our Father in heaven, hallowed be thy name. અને માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આકાશમાંના અમારા બાપ. Yes, he is holy, he is great, he is sovereign, and he alone is God. એ બહુ પવિત્ર છે, એ બહુ મહાન છે અને એ સાર્વભૌમત્વ ધરાવે છે. You know, our God is like a consuming fire. આપણા દેવ એ તો ભસ્મ કરી નાખનાર અગ્નિ જેવા છે. You know, and that is how we worship him. અને એ જ રીતે આપણે એમની આરાધના કરવી We જોઈએ. worship him only in spirit and in truth. આપણે એમની સત્યતાથી એમની પ્રાર્થના કરવી જોઈએ. You know, friends, to declare God is not something that we must do, but it must be an overflow of a lifestyle. અને ઈશ્વરને જાહેર કરવા માટે આપણે કંઈક કરવાની જરૂર નથી, પરંતુ આપણી જે જીવનશૈલી છે એમાંથી બહાર નીકળવું What I જોઈએ. am saying is evangelism is not work, but a spill out of a vibrant relationship with the Holy God. Evangelism is not work, but it is a spilling of a vibrant relationship. જે સુવાર્તા જે છે એ માત્ર કોઈ કાર્ય નથી, પરંતુ એ તો એક પ્રકારનો સંબંધ છે. And therefore we must develop ourselves in the personal relationship with the Father. અને માટે જ આપણે આ જ રીતે પિતા સાથે વ્યક્તિગત સંબંધ બાંધવાનો. Hallowed be your name is a lifestyle. તારું નામ પવિત્ર બનાવ એ તો એક જીવન શૈલી છે. Through all our existence, God should be glorified. He must be exalted. આપણું જે આખું જીવન છે, આપણી જે જીવન પદ્ધતિ છે, એમના દ્વારા દેવનો મહિમા થવો જોઈએ. You know, now in verse 10, Jesus says, pray your kingdom come. તારું રાજ્ય આવો. You know, he is kind of, I see that God, Jesus is pointing you and me that you and I, we are free will beings. અને અહીંયા પ્રભુ ઈસુ એ એક પ્રકારે આલેખે છે કે હું અને તમે એ મુક્ત ઈચ્છા શક્તિ ધરાવનારા And માનવો so છીએ. you and I, we must will for the kingdom of God, or you and I, we must desire for the kingdom of God. અને માટે જ આપણે એવી આ જે મુક્ત ઈચ્છા શક્તિ છે એ દ્વારા આપણે ઈચ્છા રાખવાની છે કે ઈશ્વરનું રાજ્ય આવે. You know, for every one of us here, a personal desire for the kingdom of God becomes very important. અને આપણામાંના જેટલા અહીંયા છે એમની વ્યક્તિગત ઈચ્છા તો એ જ હોવી જોઈએ કે દેવનું રાજ્ય આવે ને એ આપણી માટે મહત્વ હોવું જોઈએ. Yes, and when we desire the kingdom of God, only then when you look outside and you see another kingdom at work, your spirit will be grieved. હા, જ્યારે આપણે ઈશ્વરનું રાજ્ય આપણે ઈચ્છતા હોઈએ છીએ ત્યારે જગતનું જે રાજ્ય આપણે જોઈએ છે ત્યારે આપણું હૃદય એ ખેદિત થાય છે. Yes, when you would see the works of the enemy, you will feel grieved in your heart. જ્યારે આપણે જગતમાં શૈતાનના કાર્યો જોઈએ છે ત્યારે આપણા હૃદયમાં ખેદ થાય છે. You know, when we see people who know about Jesus Christ and to whom you already talked about Jesus Christ, but yet they cannot accept Jesus Christ, you are grieved in your heart. તમે જગતમાં લોકોને જુઓ છો કે જેની સાથે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કરી હોય, જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા હોય, આમ છતાં પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારવા તૈયાર ના હોય ત્યારે આપણું હૃદય ખેદિત થાય છે. You know, Jesus was always moved by compassion when he looked over the masses. હા, જ્યારે પ્રભુ ઈસુ ટોળાઓને જોતા હતા ત્યારે એમનું હૃદય કરુણાથી ભરાઈ જતું હતું. You know, friends, we lack compassion in the church today. આજે આપણી મંડળીમાં કરુણાનો અભાવ છે. You know, as disciples of Christ, we are lacking in compassion. પ્રભુના શિષ્યો તરીકે કરુણાને આપણામાં
ઉણપ છે. because there are so many fundamental, fundamentally we are weak in many Christian understanding. હા, કારણ કે પાયો જે આપણો નંગાયો છે, આપણી જે ખ્રિસ્તી સમજ છે એમાં ઘણી બધી જગ્યાએ ઉણપો રહેલી છે. To be grieved in your spirit is not wrong. તમારા આત્મામાં ખેદિત થવું એમાં કંઈ ખોટું નથી. Yes, you would raise up prayers to God. હા, તમે ઈશ્વર સમક્ષ પ્રાર્થના ઊંચે ચડાવી શકો છો. Amen, friends. And so let us try to understand and desire the kingdom of God with all earnestness. હા, અને માટે જ તમારી સર્વ સામર્થ્ય ખર્ચીને તમે ઈશ્વરનું રાજ્ય શોધો. You are not a Christian because you are born in a Christian family. તમે ખ્રિસ્તી કુટુંબમાં જન્મ્યા છો માટે તમે ખ્રિસ્તી નથી. We are Christians because we know He is alive. આપણે ખ્રિસ્તીઓ એટલા માટે છે કારણ કે આપણને ખબર છે કે એ જીવતા છે. He is God and there is no other God. એ દેવ છે અને એમના સિવાય બીજું કોઈ દેવ નથી. There is no compulsion, but this is the testimony of truth that forces you and me to come to this conclusion and a lifestyle. હા, કોઈક રીતે આપણે આ કંઈક બનાવી કાઢેલું નથી, પરંતુ આ તો આપણે આત્માની સત્યતા છે કે જેના દ્વારા આપણને આ જીવનની ખબર પડે છે, આ હકીકતની ખબર પડે છે. And that is why you and I, we must pray for the kingdom of God. અને માટે જ આપણે ઈશ્વરના રાજ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ. In Luke 17:21 Jesus is warning his disciples. આ લુક 17મો અધ્યાય 21મી કલમમાં પ્રભુ ઈસુ એમના શિષ્યોને ચેતવે છે that there will be many people, they will say the kingdom of God is here and the kingdom of God is there. હા, ત્યાં ઘણા બધા લોકો આવશે અને કહેશે કે ઈશ્વરનું રાજ્ય તો આ છે, ઈશ્વરનું રાજ્ય તો અહીં છે, તહીં છે. Jesus says don't run after them. પ્રભુ ઈસુ કહે છે કે એમની પાછળ ના ચાલશો. Because the kingdom of God is in your midst. કારણ કે દેવનું રાજ્ય તો તમારી મધ્યે છે. You see this, God's kingdom is within us. તમે જોયું, દેવનું રાજ્ય આપણામાં છે. God's kingdom is here among you and me. દેવનું રાજ્ય અહીંયા આપણી લોકોની વચ્ચે છે. Let us continue to desire the kingdom of God with all our heart. અને માટે જ આપણે ઈશ્વરનું રાજ્ય શોધવા માટે આપણું સંપૂર્ણ હૃદય રેડી દઈએ. And God is going to fulfill what He said in Luke 17:21. અને પ્રભુએ જે લુક 17મો અધ્યાય 21મી કલમમાં જે કંઈ કહ્યું છે એ પૂરું કરશે. What happens when the kingdom of God is in our midst? હા, જ્યારે આપણી મધ્યે ઈશ્વરનું રાજ્ય હોય ત્યારે શું થાય છે ખબર છે? Bible gives you and me the example of a sower. બાઇબલ આપણને બી વાવનાનું દ્રષ્ટાંત આપે છે. You will find this in Mark 4:26 onwards. હા, માર્કનો 4થો અધ્યાય ને 26મી કલમથી આગળ આપણને આ ઉદાહરણ જોવા મળે છે. A man puts seeds and then goes back to bed. હા, માણસે બી વાવ્યા. And then what happens? અને પછી શું થયું? He does not know what will happen. હા, એને નથી ખબર કે શું થવાનું છે. But the seeds, they sprout and they grow. હા, બી ઉગ્યા અને વૃદ્ધિ પામ્યા. If the kingdom of God is in our midst, જ્યારે આપણી મધ્યે દેવનું રાજ્ય હોય, and you are in a habit of sowing seeds, હા, અને તમને એવી આદત હોય કે તમે બી વાવતા હો, and with the deep earnestness in your spirit you are desiring the kingdom of God, હા, અને તમારે આત્માની બહુ ઊંડે, તમારી આત્માની બહુ મધ્યે તમને એવું ઈશ્વરનું રાજ્ય તમે ઈચ્છતા હો ખંતથી, just as it happens in the nature, even the kingdom of God is going to sprout and is going to grow bigger and bigger. જે રીતે કુદરતમાં બને છે એવી રીતે તમે જોઈ શકશો કે ઈશ્વરનું રાજ્ય વૃદ્ધિ પામે છે, મોટું ને મોટું થતું જાય છે. It is so very important that we understand this, thy kingdom come. હા, તમારું રાજ્ય આવો જ્યારે આપણે એવું કહીએ છીએ ત્યારે એ બહુ મહત્વની બાબત છે. And Jesus gave you and me so many examples. પ્રભુ ઈસુએ ઘણા બધા ઉદાહરણો He આપણને talked આપ્યા to છે. you and me about yeast that a woman mixes in her dough. લોટની અંદર જે લોટની અંદર સ્ત્રી જેમ જે યીસ્ટ ભેળવી દે છે, એમ આથો જે આપણે વાત કરીએ. And what happens is that yeast spreads over the whole dough. હા, અને જે આખો આથો એ લોટ આખો આથાવાળો થઈ જાય. And that is why, friends, desire the kingdom of God. અને માટે જ મિત્રો ઈશ્વરનું રાજ્ય તમે ખંતથી Let us all
decide that you and I, we will start praying for our own self, Lord, your kingdom come primarily in ourselves and then in our gatherings. અને માટે જ મિત્રો તમારી પોતાની માટે જ પ્રાર્થનાની શરૂઆત કરો કે ઈશ્વર તમારું રાજ્ય મારા હૃદયમાં આવે, પછી તમારું રાજ્ય અમારી સમક્ષ આવે. And when you pray for yourself, thy kingdom come, have an attitude which is explained. હા, અને જ્યારે તમે એવી પ્રાર્થના કરો તમારી પોતાની માટે કે તમારું રાજ્ય આવે, ત્યારે અહીંયા જે કહેલું વર્તન એ તમારામાં આવે. That a man was working in a field. હા, એક વ્યક્તિ ખેતરમાં કામ કરી રહ્યો હતો. And then he found something. અને એને કશુંક મળ્યું. And he was filled with great joy. અને પછી એ બહુ હર્ષ પામ્યો. And then he went out. અને પછી ત્યાંથી નીકળ્યો. He sold whatever he owned. હા, અને જે કંઈ એણે જે વાવ્યું તે જોયું. And bought that what he found. એને જે કંઈ મળ્યું હતું એને પછી એ વેચ્યું. There was a merchant. અને ત્યાં એક વેપારી હતો. He was looking for very fine pearls. અને એક વેપારી હતો અને એ મોતી શોધતો હતો. Yes, he came across a pearl of a very great value. હા, અને એને બહુ કિંમતી એવું મોતી મળ્યું. He went out. અને પછી ત્યાંથી નીકળ્યો. He sold everything that he owned. અને એની પાસે જે કંઈ હતું એને વેચી માર્યું. And he bought that very valuable pearl. અને પછી બહુ મૂલ્યવાન એવું પેલું મોતી એને ખરીદ્યું. With this attitude, start praying, Lord, thy kingdom come. અને આ વર્તન સાથે આપણે એવી પ્રાર્થનાની શરૂઆત કરીએ કે ઈશ્વર તમારું રાજ્ય આવો. And I tell you, God's very presence is going to fill your heart and fill your fellowship. હા, અને ઈશ્વર એમની જે હાજરી છે એ આપણામાં મૂકશે, તમારામાં મૂકશે અને તમારે બધાની મધ્યે, આપણા બધાની મધ્યે મૂકશે. Sometimes you and I, we may get depressed with the kingdom of God. ઈશ્વરના રાજ્ય માટે ઘણી બધી વાર આપણે લોકો હતાશ થઈ જઈએ છીએ. In Matthew 13:47 onwards, there is a case study. હા, માથીના 30મી અધ્યાય અને 47મી કલમથી આગળ એક બનાવની વાત છે. It says, once again, the kingdom of heaven is like a net that was let down into the lake. હું વાંચું વધારે સારો. તળાવની અંદર એક નેટ નાખવામાં આવી છે. માથી તો માથી માંથી 13 ને 47. પડિયાકાશનું રાજ્ય જાળના જેવું છે કે જેને લોકે સમુદ્રમાં નાખી ને હરેક જાતનું તેમાં સમેટાયું. You see, everything was caught up in the net and it was full, and the fishermen pulled it up on the shore. અને જ્યારે તે ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા ને બેસીને જે સારું હતું તે તેઓએ વાસણોમાં એકઠું કર્યું પણ નઠારું ફેંકી દીધું. Yes, see this? They threw away the bad things. તમે જોયું જે નઠારું હતું બિનજરૂરી હતું એને એ લોકોએ ફેંકી દીધું. God will do this at the end times. હા, અંતના સમયોમાં ઈશ્વર આવું કરવાના છે. But friends, be encouraged, keep sowing the seeds. હા, પરંતુ આપણને એવું આહ્વાન આપવામાં આવ્યું છે કે આપણે બીજ વાવ્યા કરીએ. And keep praying for the kingdom of God. ઈશ્વરના રાજ્ય માટે આપણે પ્રાર્થના કર્યા જ કરીએ. Yes, and from all that is gathered in the kingdom of God, there will be so many precious and valuable things. અને આ બધી બાબતો જે ઈશ્વરના રાજ્યમાં ભેગી થશે ત્યારે એ બધી બાબતો ઈશ્વર માટે બહુ મહત્વની મૂલ્યવાન બની રહેશે. You know why I said this? અને મેં આવું કેમ કહ્યું? Because remember last Sunday also we talked about the spiritual warfare. હા, કારણ કે ગત રવિવારે પણ આપણે જે આત્મિક યુદ્ધ હતું એની વાત કરી. Spiritual warfare is a very happening thing in our personal life and in our fellowship also. હા, આપણી સંગતમાં અને આપણા વ્યક્તિગત જીવનમાં પણ આત્મિક યુદ્ધ જોવા મળે છે. There was a field. ત્યાં એક ખેતર હતું. And good crop seeds were sowed. હા, અને જે સારા બી હતા એ ત્યાં વાવવામાં આવ્યા. But then the master was reported. અને પછી માલિક એનું ધ્યાન રાખવા માટે that in the night the enemy came and put
the bad seeds in the good crop. હા, અને પછી રાત્રે એનો દુશ્મન આવ્યો અને જે ખરાબ બી હતા એ વચ્ચે વાઈ દીધા. You know, this is always going to happen. અને આ બાબત દરેક વખતે બને છે. But continue to pray and seek the kingdom of God. પરંતુ મિત્રો, પ્રાર્થના કરવાનું ચાલુ રાખો અને ઈશ્વરનું રાજ્ય શોધો. You know the example of the sower. Yeah. હા, જે આ બીની જે આપણે વાત કરી. You know, so many seeds fell across so many different places. હા, અલગ-અલગ જગ્યાએ બહુ બધા બી વાવવામાં આવે. But be encouraged because many of those seeds are going to fall in the best places. હા, પરંતુ તમે હંમેશા ઉત્તેજન પામીને જ રહો, કારણ કે બહુ શ્રેષ્ઠ જગ્યાએ ઘણા બધા બી વાવેલા હોય છે. And God is going to bless you and me for what you do. હા, અને ઈશ્વર હું અને તમે જે કંઈ પણ કરીએ એની માટે આપણને આશીર્વાદ આપનાર છે. And therefore daily surrender to God. અને માટે જ રોજે રોજ ઈશ્વરને આધીન થઈએ. Lord, not my will but your will be done. દેવ પ્રભુ, મારી ઈચ્છા નહીં પરંતુ તમારી ઈચ્છા પૂરી કરો. Understand the sovereignty of God. ઈશ્વરનું જે સાર્વભૌમત્વ છે એનો આપણે એ સમજણ કેળવીએ. Keep on doing what you can do. તમે જે કંઈ પણ કરી શકો એ કરવાનું ચાલુ રાખો. Ask God to equip you so that you can do more. હા, તમને ઈશ્વરને પ્રાર્થના કરો કે ઈશ્વર તમને ભરી દે, તમને તાલંત આપે કે તમે ઈશ્વરની વધારે વધારે સેવા કરી શકો. Why? કેમ? Because Bible talks of a very literal kingdom of God. એનું કારણ કે બાઇબલ આપણને જે દેવનું રાજ્ય છે એની વાત કરે છે. Jesus says, I'm going to prepare a place for you. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું તમારી માટે જગા તૈયાર કરવાને માટે જાઉં છું. But I'm going to come back. અને પછી હું પાછો આવવાનો છું. To take you, to receive you so that wherever I am, you can be also. તમને લેવાને માટે, તમને સ્વીકારવાને માટે કે જ્યાં કંઈ હું જાઉં છું, જ્યાં હું રહું છું, Friends, ત્યાં તમે there પણ લઈ is શકો. a very literal kingdom of God coming. હા મિત્રો, યાદ રાખો કે બહુ સત્ય એવું વાસ્તવિક દેવનું રાજ્ય નીચે આવનાર છે. And when the literal kingdom of God is going to come, this earth and this sky, they are not going to find a place for themselves. અને મિત્રો, જ્યારે આ વાસ્તવિક દેવનું રાજ્ય નીચે ઉતરી આવશે ત્યારે આ જગત અને આકાશ એને પોતાને પણ પોતાની જગ્યા રાખવી મુશ્કેલ પડશે, પોતાને પણ જગ્યા નહીં મળે. Everything is going to come to an end. હા, બધી બાબતો જે આપણે જોઈ શકીએ છીએ એ બધાનો અંત આવશે. So with all honesty, let us seek the kingdom of God. અને આપણા સંપૂર્ણ પ્રમાણિકપણે ઈશ્વરનું રાજ્ય આપણે શોધીએ. Yes, we know that the glory of God will never be complete till this world continues. આ જગત જ્યાં સુધી રહેવાનું છે ત્યાં સુધી ઈશ્વરનું ગૌરવ એ સંપૂર્ણ નહીં થાય. Yes, we will never be able to see it in our midst. હા, આપણી મધ્યે આપણે નહીં જોઈ શકીએ. But yes, we have a glorious hope. હા, આમ છતાં પણ બહુ મહાન એવી આશા આપણી પાસે છે. He is coming and he has prepared a place for you and me. એ આવનાર છે અને આપણી માટે એ જગા તૈયાર કરે છે. Yes, so friends, let's live this life only for Jesus. અને માટે જ મિત્રો, માત્ર ને માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જ આ જીવન જીવીએ. Hallowed be thy name should be our lifestyle. હા, તમારું નામ પવિત્ર મનાવ એ આપણી જીવન પદ્ધતિ હોવી જોઈએ. Amen. આમીન. Let us pray. પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પ્રભુ આ તમારા જીવંત વચનોને માટે. અને ઓલા પ્રભુ અમને જીવન જીવતા શીખવો પ્રભુ. તમે અમને પ્રાર્થના કરતા શીખવી. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો. પ્રભુ તમે મદદ કરો, સહાય કરો. અને વાલા પ્રભુ અમે દરેક જણ પ્રભુ અમારા જીવનો તમારા મહિમાને માટે જીવી શકીએ એની માટે પુષ્કળ કૃપા આપો. ભલા પ્રભુ અહીં બેઠેલા દરેકને તમારો આશીર્વાદ આપો, એમના જીવનોને આશીર્વાદ આપો. અમને સર્વને પ્રાર્થના કરતા શીખવો, અમારા વિશ્વાસને મોટો કરો. પ્રભુ તમારા વચનોને માટે અમે વધારે ને વધારે ખંત રાખીએ એવી અમારી પ્રાર્થના છે. કારણ કે ભલા પ્રભુ વચનોથી જ અમારો વિશ્વાસ વૃદ્ધિ પામે છે.
અમારા દરેક જણની ઉપર તમે દયા કરો એવી મારી પ્રાર્થના છે. તમારા હાથોમાં સોંપાયા છે. અમારી બધી જરૂરિયાતો તમે જાણો છો પ્રભુ. રોજ તમારી આગળ આવીને પ્રભુ અમે એને યાદ કરાવીએ છીએ, પણ તેમ છતાં ભલા પ્રભુ તમે બધું જાણો છો. તમારા સમયમાં બધું તમે કરવાના છો, માટે તમારો આભાર માનીએ છીએ. તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામમાં પ્રભુ તમે સાંભળો અને માન્ય કરો. આમેન. યા પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. હા, કોઈ આવ્યું છે પહેલી વાર? આઈ થિંક બ્રેડ આવ્યો છે પહેલી વાર. યસ અંકલ, શું નામ? ઊભા થાવ. અનિલભાઈ, રાઈટ? અનિલભાઈ, બ્રેડ. યા, થેન્ક યુ, ગોડ બ્લેસ યુ, વેલકમ ઇન બર્નિંગ બુશ. બીજું કોઈ? જેમ્સ તારી બાજુમાં પહેલી વાર આવે છે? આવે છે? ઓલરાઈટ, ઓલરાઈટ. Thank you everybody and God bless. All right. Thank you.